હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ફટિકોમાં ઉર્જા બેન્ડ કઈ રીતે બને છે એ સમજવાના છીએ અને આ ઉર્જા બેન્ડના આધારે હવે પછીના લેક્ચરમાં આપણે સુવાહક, અર્ધવાહક અને અવાહક કઈ રીતે અલગ અલગ વિભાગમાં વિતરણ થાય છે એ પણ સમજીશું. તો ચલો, આ ઉર્જા બેન્ડ માટે પહેલા આપણને બોહરનો પરમાણુ નમૂનો ખબર હોવી જોઈએ. તો ચલો, બોહરનો પરમાણુ નમૂનો કયા પરમાણુ માટે સ્પેશિયલ આપ્યો હતો? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે. તો હું હાઇડ્રોજન પરમાણુ માટે અહીંયા બોહરનો નમૂનો ડ્રો કરું છું. કોના માટે છે? હાઇડ્રોજન પરમાણુ માટે, બરાબર. તો અહીંયા જે ધરાવસ્થા હોય ત્યારે આપણે કહીએ કે n બરાબર 1 માટે હોય. તો એના માટે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કેટલી હતી? આ n બરાબર 1 વાળી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે એની ઉર્જા કેટલી હોય? તો કે -1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ કઈ રીતે શોધી શકાય એ તમે ઓલરેડી પરમાણુ વાળા ચેપ્ટરની અંદર શીખી ગયા, બરાબર. હવે પછી અહીંયા n બરાબર 2 હોય ત્યારે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? એ કક્ષાની ઉર્જા કેટલી હોય? તો કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જ્યારે n બરાબર 3 હોય ત્યારે કક્ષાની ઉર્જા કેટલી હોય? તો કે -1.52 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી n બરાબર 4 હોય ત્યારે કેટલી હોય? તો કે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આની અંદર તમે જોઈ શકો કે અલગ અલગ ઉર્જા સ્તર માટે ઉર્જા પણ અલગ અલગ છે. જે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન હોય એટલી ઇલેક્ટ્રોનની ઉર્જા હોવી જોઈએ. એક્ઝેક્ટલી એટલી હોય તો જે ઉર્જા સ્તરમાં રહી શકે, ના હોય એટલી ઉર્જા તો એ 1 માંથી 2 માં જાય ત્યારે પોતાને એને એટલી ઉર્જા મેળવવી પડે અને ઊંચામાંથી નીચા સ્તરમાં આવે તો એટલી જ એક્ઝેક્ટલી ઉર્જા એને ગુમાવવી પડે અને એ ઉર્જા એ વિકિરણ સ્વરૂપે મેળવે અથવા ગુમાવી શકે છે. એ બધી વસ્તુ આપણે જોઈએ. અને આ નમૂનો કોના માટે હતો? તો કે અલગ કરેલા પરમાણુ નમૂના માટે. તો ચાલો, તો આની અંદર શું મેળવી? તો કે અલગ અલગ સિંગલ ઉર્જા સ્તર છે. તો હવે આના ઉપરથી આપણે પહેલો પોઈન્ટ લખીએ તો શું બને? તો કે બોહરના નમૂના પ્રમાણે અથવા પરમાણુના નમૂના પ્રમાણે અલગ કરેલા પરમાણુમાં, જો પરમાણુ અલગ કરેલ હોવો જોઈએ, સ્ફટિકની અંદર ના હોવો જોઈએ. પરમાણુનો આવડો બંચ લઈ લીધો, ઘણા બધા ભેગા છે અને એની અંદર આપણે જોઈએ કે આવું હોય તો એવું હોય નહીં. એટલા માટે જ આપણે સ્ફટિકમાં ઉર્જા બેન્ડ ભણવું પડે છે. બધું સરખું હોત તો આપણે આ ટોપિક ભણવું પડત નહીં, પણ બદલી જાય છે એટલે. તો અલગ કરેલા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા, એની અંદર ઇલેક્ટ્રોન હોય ને, એની ઇલેક્ટ્રોનની ઉર્જા તે કઈ કક્ષામાં અથવા તો તે જે કક્ષામાં અથવા આપણે કહીએ કે ઉર્જા સ્તરમાં ભ્રમણ કરતો હોય તેના પર આધાર રાખે છે. ને આ નમૂના પ્રમાણે આવા પરમાણુમાં અસતત ઉર્જા સ્તર હોય છે. અસતત એટલે એક સ્તર અહીંયા છે, પછી જો વચ્ચે કે આની વચ્ચે એક આવી ઉર્જા હોય 3.4 અને 13.6 વચ્ચેની એવી ઉર્જા વાળું એકેય બેન્ડ અહીંયા છે નહીં, એકેય ઉર્જા સ્તર છે નહીં. પછી 3.4 થી સીધું 1.52 ઉપર આવી જાય. વચ્ચેની 2 પોઈન્ટ વાળી કે કોઈ વચ્ચેની ઉર્જા વાળું એકેય સ્તર છે નહીં. આવા જે એક હોય ને એને અસતત ઉર્જા સ્તર કહેવાય, બરાબર. તો આ નમૂના પ્રમાણે અલગ કરેલા પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે અસતત ઉર્જા સ્તરો હોય છે. તો આ નમૂના પ્રમાણે અલગ કરેલ પરમાણુમાં અસતત ઉર્જા સ્તરો હોય છે, બરાબર. હવે જ્યારે આવા પરમાણુઓને જેની અંદર અસતત ઉર્જા સ્તરો છે એને આપણે ભેગા કરીએ, સ્ફટિક બનાવીએ ત્યારે શું થાય જોઈએ. જો આ ડ્રો કરવાની જરૂર નથી, આ તો ખાલી સમજવા માટે જ હતું. હવે આપણે ડાયરેક્ટ લખી દો એટલે બધાને ઉપરથી જ જાય, કાઈ ખબર પડે નહીં. તો હવે આપણે આના માટે સ્ફટિક ડ્રો કરીએ. સ્ફટિક એ સમજવાનું છે, પછી આપણે એના ઉપરથી ક્વેશ્ચન કઈ રીતે લખાઈએ એમ દરરોજની જેમ જોઈશું. તો પહેલા સ્ફટિકની અંદર પરમાણુ હોય તો જો આ રીતે બધા પરમાણુ કેવા હોય? બાજુમાં હોય. હું વધારે પડતા પરમાણુ નથી ડ્રો કરતી, થોડાક જ આપણે થોડુંક નાનું એવું સ્ફટિક ડ્રો કરીએ. જો આ મેં નાનું એવું એક સ્ફટિક ડ્રો કર્યો જેની અંદર કોઈ એક તત્વના પરમાણુઓ છે. તો હવે સ્ફટિકની અંદર જો
અહીંયા એક પરમાણુ હશે, અહીંયા હશે, અહીંયા હશે, બધે અલગ અલગ પરમાણુ હશે, વચ્ચે ન્યુક્લિયસ હશે, અહીંયા આજુબાજુમાં ઇલેક્ટ્રોન બહારની કક્ષાના, સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય આપણે વેલેન્સ કક્ષા, અને એ કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેતા હોય. તો વેલેન્સ ઇલેક્ટ્રોન આજુબાજુમાં આટા મારતા હશે. હવે આ પરમાણુનો ઇલેક્ટ્રોન અહીંયા બાજુબાજુમાં હશે. તો જ્યારે આ આમ જતો હોય, માની લો આમ જતો હોય, બાજુબાજુમાં આવશે, બે એકબીજાને અપાકર્ષણ કરશે, તો એના લીધે બેની ઉર્જાઓ બદલશે. પેલાની જેમ ફિક્સ ઉર્જા, માની લો કે n = 3 વાળા બેન્ડમાં હોય અને એની ઉર્જા હોય -1.52 એપ્રોક્સિમેટ, સમજી લો કે આવી ઉર્જા છે. તો હવે ઉર્જા રહેશે નહીં. શું કામ? તો કે આ ઇલેક્ટ્રોન બે એકબીજાને અપાકર્ષણ આપે છે, એના લીધે બળ લાગે છે, એટલે એની ઉર્જામાં પણ ફેરફાર થાય છે. બરાબર? એટલે આ ઉર્જા -1.52 ને બદલે ઘટી પણ શકે, -1.51 થઈ શકે, અને વધી પણ શકે, લાઈક -1.52005. બહુ ઓછા લેવલમાં આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય. કેના લીધે? તો કે બાજુમાં જે ઇલેક્ટ્રોન હોય, બાજુના પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ આ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરે છે. હવે બીજું શું થાય? તો કે જો આ પરમાણુ બંને છે સહસંયોજક બંધ બનાવે છે, મોટાભાગે સહસંયોજક બંધ બનાવતા હોય સ્ફટિકની અંદર પરમાણુ, તો એની અંદર શું થાય? તો કે આ એક પરમાણુ છે, આ બીજો પરમાણુ છે, આ બેના વચ્ચે ન્યુક્લિયસ છે, અને આ બેના એક ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન કઈ રીતે આની અંદર સહસંયોજક બંધ બનાવે? તો શું વચ્ચે ને વચ્ચે આમ ઉભા રહી જાય કે આટા મારતા હોય, બરાબર? તો એ કઈ રીતે ભ્રમણ કરતા હોય? આ રીતે ભ્રમણ કરતા હશે. તો એક ઇલેક્ટ્રોન આ રીતે આમ જતો હશે, એક અહીંયા હશે, તો એક અહીંયા હશે. આ રીતે બંને પરમાણુની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે, આ પરમાણુની નજીક આવશે, તો આ ન્યુક્લિયસ છે પોતાની તરફ અટ્રેક્ટ કરશે. ઇલેક્ટ્રોન આ પરમાણુ પાસે આવશે તો એ આ ન્યુક્લિયસ જોડે અટ્રેક્ટ થશે. એટલે આ ઇલેક્ટ્રોનની બાજુના પરમાણુના ન્યુક્લિયસ સાથે પણ પ્રક્રિયા થાય છે, આંતરક્રિયા થાય છે. એના લીધે પણ એની ઉર્જામાં ફેરફાર આવે છે. પહેલા જે ફિક્સ ઉર્જા હતી એ ઉર્જા રહેશે નહીં. આ બે પોઈન્ટના લીધે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય છે. બરાબર? હવે એક આગળનો આપણે પોઈન્ટ જોઈએ. તો શું? તો કે સ્ફટિકની અંદર બધા પરમાણુઓની ચોક્કસ સ્થિતિ હોય. જો અહીંયા હું એમ કહું કે ફર્સ્ટ રોમાં કયો પરમાણુ છે? ફર્સ્ટ રો એટલે કે પહેલી લાઈન, અને બીજી સ્તંભ, કોલમ જેને આપણે કહીએ. તો પહેલી લાઈન અને બીજા સ્તંભમાં કયો કોલમ છે? આ પરમાણુ. એટલે બધા જ પરમાણુની ચોક્કસ સ્થિતિ. હું એમ કહું કે આ પરમાણુ ક્યાં આવેલો છે? તો તમે કહેશો કે ત્રીજી લાઈનમાં આવેલો છે અને ત્રીજા સ્તંભમાં આવેલો છે. એટલે દરેકે દરેક પરમાણુની ચોક્કસ સ્થિતિ છે. તો જુઓ, હવે તમે સમજી શકો કે અહીંયા જે પરમાણુમાં ઇલેક્ટ્રોન હશે, આ ઇલેક્ટ્રોન પર આ પરમાણુ એના ઉપર બળ લગાડશે, આ લગાડશે, આ લગાડશે, એટલે આ ત્રણેયની તો ડાયરેક્ટ ઇફેક્ટ એમાં થશે. આ 4, 5, 6 આજુબાજુના ગી તો ડાયરેક્ટ ઇફેક્ટ થશે. પણ આ પરમાણુ આના ઉપર ઇફેક્ટ કરતો હોય, આ આના ઉપર કરતો હોય, અને તે આના ઉપર. એટલે આપણે આમાં કેવું થાય ખબર? આપણે લાઈનમાં બધા ઊભા છીએ, સમજી લો એક લાઈન છે, અને એક જણો આગળથી ધક્કો મારશે તો એ ધક્કો બધામાં થોડો 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 વાગશે. સૌથી છેલ્લે હશે ને ઓછો ધક્કો લાગશે, પણ લાગશે તો ખરું ને? તો સેમ એની જેમ. એટલે આ પરમાણુ ઉપર એની ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા બધા પરમાણુના લીધે બળ લાગે છે. હવે જો આ પરમાણુની જ આપણે સ્પેશિયલી વાત કરીએ તો આ પરમાણુમાં અહીંયા આટલા પરમાણુ આવેલા છે અને આ સાઈડ આટલા આવેલા છે. તો તમે જોઈ શકો કે આના પર લાગતું બળ હોય, આના લીધે હોય અને આના લીધે હોય. એટલે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ફેરફાર થાય, આંતરક્રિયાઓ આ બંને સાઈડના લીધે. હવે બીજો કોઈ રેન્ડમ પરમાણુ લઈ લો. ચલો બીજો આપણે રેન્ડમ આ પરમાણુ લઈ લઈએ. બરાબર? તો આ પરમાણુ માટે જો ઉપરના સ્તરના લીધે લાગશે, નીચે કોઈ સ્તર નથી, પણ આ બધું છે. તો આની અલગ સ્થિતિ છે, એની બાજુબાજુમાં જે પરમાણુની સંખ્યાનો જથ્થો છે એ અલગ અલગ છે. એટલા માટે એની આંતરક્રિયાઓ પણ ઇલેક્ટ્રોનની થોડી થોડી અલગ થશે. એટલે બધાની ઉર્જા એકસરખી ઘટશે કે એકસરખી વધશે નહીં. એટલે સ્ફટિકની અંદર કોઈ પણ પરમાણુ હશે એ દરેક પરમાણુની ચોક્કસ સ્થિતિ છે. તો ઓબ્વિયસલી એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનની પણ ચોક્કસ સ્થિતિ હશે. બરાબર? અને એ પછી માની લે કે આમાં n = 3 કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન રખડતા હોય. બરાબર? માની લો 4 ઇલેક્ટ્રોન છે. n = 3 કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને ઈ જ વેલેન્સ કક્ષા છે, એટલે 12મી કક્ષા છે. તો આ કક્ષાની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે, આ ચારે 4 ઇલેક્ટ્રોનની આપણે પહેલા જોયું હતું કે ઉર્જા સરખી હોવી જોઈએ. -1.52 નું ઉર્જા સ્તર હોય તો એટલી જ હોવી જોઈએ, પણ એટલી નહીં હોય. ચારે 4ની અલગ હશે. ચારે 4ની -1.52 થી અલગ હશે. અને આપણે એવું માની લઈએ કે અલગ એટલે ચલો -1.52220 આટલી છે. તો એવું જરૂર નથી કે આ ચારે 4ની ઓમ સરખી હોય. એ ચારની પણ પોતપોતાની રીતે અલગ
અલગ હશે, કારણ કે એ ચારે ચારની આંતરક્રિયાઓ અલગ અલગ થતી હશે. હવે સમજી શકો કે હવે જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન થશે, એક પરમાણુની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા માની લઈએ કે આપણે 20 પરમાણુ લીધા તો 20 ચોકુને 80 ઇલેક્ટ્રોન થયા, તો આ 80 ઇલેક્ટ્રોનની અલગ અલગ ઉર્જા સ્તર હશે. સરખી નહીં હોય, ભલે એ સેમ કક્ષા n બરાબર 3 માં જ છે, એક જ પરમાણુમાં છે, n બરાબર 3 માં છે, તો પણ ચારે ચાર ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હશે. બરાબર. તો હવે તમે સમજી શકો કે અહીંયા કોઈની ફિક્સ ઉર્જા નથી. કોઈ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન રહે છે એ ઇલેક્ટ્રોનની ફિક્સ ઉર્જા નથી, પણ જો એ કક્ષાની ઉર્જા -1.52 જેટલી હોય છે ને, તો એનાથી થોડીક વધારે ઉર્જા પણ હોઈ શકે અને થોડીક ઓછી ઉર્જા પણ હોઈ શકે. બરાબર. એટલે આવો ઉર્જા બેન્ડ બનાવે છે. તો હવે 80 ઇલેક્ટ્રોનની અલગ અલગ ઉર્જા હોય તો બહુ વધારે જાજો ફેર ના હોય, +or -1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો અથવા within 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો જ ફેર હોય. ટોટલ ઓછામાં ઓછી ઉર્જા અને ઇલેક્ટ્રોનની વધુમાં વધુ ઉર્જા વચ્ચે, એટલે એક બેન્ડ બને. શું બને? બેન્ડ. કેવી રીતે? તો કે અમુકની જો આ -152 હશે એ એક્ઝેક્ટલી વચ્ચે હશે, એનાથી ઉપર હશે એવી રીતે આમાં સ્તર બનતા જશે બધાના ઉર્જાના, આવી રીતે. બરાબર. બધાના ઉર્જા અલગ અલગ છે એટલે સેમ. અમુકની ઓછી હશે તો એ આમ ઓછા નીચે સ્તર બનાવતા જશે બધા. એટલે હવે જો આમાં સ્તર બનતા ગયા ઉર્જા. આ એટલા બધા નથી. અહીંયા તો ખાલી મેં 20 જ પરમાણુની વાત કરી. જ્યારે આપણે સ્ફટિક હોય તો એની અંદર મોલમાં પરમાણુ હોય. મોલ એટલે 6.022 × 10 તમને આવડે છે, મારે કહેવાની જરૂર નથી. તો એટલી ઊંચી સંખ્યા માટે અહીંયા ઇલેક્ટ્રોનના જો આપણે સ્તર બનાવીએ તો કેટલા સ્તર બને? એક જ ઇલેક્ટ્રોન વોલ્ટ મેક્સિમમ છે ને કેટલી વાત કરી તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટનો જ ફેર હોય, વધુ અને ઓછામાં ઓછા વચ્ચે. તો એવડા નાના બળમાં આટલી બધી લાઈનો બને તો આપણે એવું કહી શકીએ કે સતત ફેરફાર થઈ જાય. આવી રીતે અસતત લાઈનો ના મળે, આ એટલી ગીચ થઈ જાય કે આખો આ બેન્ડ બની જાય. શું બની જાય? બેન્ડ બની જાય, આખો પટ્ટો બની જાય ઉર્જા સ્તરનો, એક સિંગલ સ્તરને બદલે. એટલે આવું જે સ્તર બને ને સતત ઉર્જા ફેરફાર કહેવાય. આ ઇલેક્ટ્રોનનો કેવો કહેવાય? સતત ઉર્જા ફેરફારના લીધે ઉર્જા બેન્ડ બને. એટલે સ્ફટિકની અંદર સિંગલ લાઈન નથી હોતી ઉર્જા સ્તરની, પણ આવો બેન્ડ બને છે, જેને આપણે સ્ફટિકમાં ઉર્જા બેન્ડ કહીએ છીએ. બરાબર. ચલો હવે આ જ વસ્તુને આપણે આપણા શબ્દોની અંદર લખવાની ટ્રાય કરીએ કે કઈ રીતે લખી શકીએ. તો કે સ્ફટિકની અંદર પરમાણુઓ એકબીજાની ખૂબ નજીક હોય છે. સ્ફટિકમાં પરમાણુઓ એકબીજાની હોય ને નજીક, ખૂબ જ નજીક હોય છે, ખૂબ જ નજીક હોય છે. તેથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન બાજુના પરમાણુ સાથે આંતરક્રિયાઓ કરે છે. તેથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન બાજુના પરમાણુઓ સાથે કેટલા પ્રકારની આંતરક્રિયાઓ કરે? તો કે બે સાથે બે પ્રકારની, ઘણી બધી હોય પણ મુખ્ય બે પ્રકારની આંતરક્રિયાઓ કરે છે. ચલો આપણે જોઈએ પહેલી આંતરક્રિયા કઈ પ્રકારની છે. તો કે ઇલેક્ટ્રોન પાડોશી પરમાણુના ઇલેક્ટ્રોન સાથેની. બરાબર. તો ઇલેક્ટ્રોનની પાડોશી પરમાણુ જેટલા હોય બધા સાથે, પાડોશી પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આપેલી આંતરક્રિયા. બીજી તો કે ઇલેક્ટ્રોનની પાડોશી પરમાણુના ન્યુક્લિયસ સાથે. ન્યુક્લિયસની આજુબાજુમાં ગોળ ગોળ ફરતું હતું ત્યારે બાજુના ન્યુક્લિયસ વાળા પરમાણુમાં જતું ત્યારે એ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરતું હતું, એટલે બાજુના પાડોશી પરમાણુના ન્યુક્લિયસ સાથે. આ બે પ્રકારની આંતરક્રિયાઓ કરે છે. બરાબર. હવે બીજું શું સમજો? તો કે સ્ફટિકની અંદર દરેક પરમાણુની ચોક્કસ સ્થિતિ હોય છે. આ ઉપરાંત સ્ફટિકમાં દરેક પરમાણુની ચોક્કસ સ્થિતિ હોય છે અને આ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની પણ ચોક્કસ સ્થિતિ હોય છે. તેમજ સ્ફટિકમાં રહેલા દરેક પરમાણુની કોઈ ચોક્કસ સ્થિતિ હોય
જેના લીધે તેમાં રહેલા એટલે કે પરમાણુમાં રહેલા તેમાં રહેલા દરેક ઇલેક્ટ્રોનની પણ ચોક્કસ સ્થિતિ હોય છે. પછી ભલે તે એક જ કક્ષામાં અથવા એક જ ઉર્જા સ્તરમાં હોય, પછી ભલે આ ઇલેક્ટ્રોન પરમાણુના એક જ ઉર્જા સ્તરમાં હોય, બરાબર. એટલે હવે આવું ઉર્જા બેન્ડ બને છે. તો આના લીધે આપણો શું બને છે? ઉર્જા બેન્ડ બને છે. હવે જોઈએ છેલ્લું આપણું ઉર્જા બેન્ડ બનાવવાનું વાક્ય. તો આમ દરેક ઇલેક્ટ્રોનની અલગ અલગ ઉર્જા હોવાથી સતત ઉર્જાના ફેરફાર વાળો ઉર્જા બેન્ડ બને છે. આવી ગયું? આપણે સમજો લખી દીધું. હા, હવે આ ઉર્જા બેન્ડના મુખ્ય બે પ્રકાર હોય, બરાબર. એક પ્રકાર છે વેલેન્સ બેન્ડ અને બીજો છે કન્ડક્શન બેન્ડ. તો ચલો એના પ્રકાર જોઈ લઈએ. તો ઉર્જા બેન્ડના પ્રકાર. આ ઉર્જા બેન્ડ કની અંદર છે? સ્ફટિકમાં. એટલે ખાસ સ્ફટિક ખબર જ હોય છે કે ઉર્જા બેન્ડના બે પ્રકાર. ચલો પહેલો પ્રકાર જોઈએ તો એ છે વેલેન્સ બેન્ડ. તો વેલેન્સ બેન્ડ કોને કહેવાય? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન જે બેન્ડમાં હોય એ બેન્ડને વેલેન્સ બેન્ડ કહેવાય, બરાબર. તો સિમ્બલ થઈ ગયું તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઉર્જા બેન્ડ ને ઉર્જા પટ પણ કહી શકાય. હા, ઉર્જા બેન્ડ અથવા તો ઉર્જા પટ. વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઉર્જા બેન્ડ અથવા પટને વેલેન્સ બેન્ડ કહે છે, બરાબર. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું? કદાચ કોઈને ખ્યાલ ના હોય તો સમજાઈ લો. ચાલો હવે આપણે એની અંદર થોડું કેમિસ્ટ્રીમાં જાય, કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો હું સિલિકોનનું એક્ઝામ્પલ લઉં, બરાબર. સિલિકોનનું એક્ઝામ્પલ લઈએ તો સિલિકોન કેટલામા નંબરનું તત્વ છે? તો કે 14મા નંબરનું તત્વ. 14મો નંબર છે સિલિકોનનો, એટલે પરમાણુ ક્રમાંક 14 છે. તો એમાં ઇલેક્ટ્રોનની રચના કેટલી હોય? તો કે 1s2 2s2 2p6 3s2 3p2. તો છેલ્લો ઉર્જા બેન્ડ કયો થઈ ગયો? પેલો 1 વાળો, બીજો 2 વાળો અને ત્રીજો 3 વાળો. તો 3 વાળા ઉર્જા બેન્ડની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે s કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને p માં જો વધુમાં વધુ 6 સમાઈ શકે. એટલે p માં 6 એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. એટલે વેલેન્સ બોન્ડમાં કે વેલેન્સ ઇલેક્ટ્રોન આમાં 4 થયા. એટલે જે આ 4 ઇલેક્ટ્રોન જે બેન્ડની અંદર હશે એ બેન્ડને શું કહેશું? વેલેન્સ બેન્ડ, બરાબર છે. ચલો હવે આપણે આગળ કન્ડક્શન બેન્ડની વાત કરીએ. કન્ડક્શન બેન્ડ શું છે? પછી બીજું આવે છે એ છે કંડક્શન બેન્ડ, કે જે ઇલેક્ટ્રોનના વહન અથવા તો વિદ્યુતભારના વહન માટે જવાબદાર છે. તો આ કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડની ઉપર આવેલો હોય. એટલે કે વેલેન્સ બેન્ડની જેટલી ઉર્જા હશે ને એના કરતાં કન્ડક્શન બેન્ડની ઉર્જા વધારે હોય. એટલે વેલેન્સ બેન્ડની ઉપર આવેલાની વ્યાખ્યા તો સિમ્પલ જ છે. વેલેન્સ બેન્ડની ઉપર આવેલા ઉર્જા પટને અથવા ઉર્જા બેન્ડને કન્ડક્શન બેન્ડ કહેવાય. હવે તમે જોયું સિલિકોનમાં 4 ઇલેક્ટ્રોન આવતા હતા, પણ 4 ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા વધતી હતી. એટલે જે આપણે આ ઉર્જા પટ ડ્રો કર્યું હતું ને આવી રીતે, બરાબર. તો આનું તાપમાન સાથે જો ગ્રાફ જોઈએ ને તો આ ધીમે ધીમે આમ ગ્રાફ વધતો જાય અને વચ્ચે છે ને આવી રીતે આમ ખાંચો પડી જાય.
મતલબ અહીંયા ખાલી ગેપ જ હોય, અહીંયા ખાલી ઉર્જાના સ્તરો હોય આવી રીતે. આ તાપમાન સાથેના ફેરફાર સાથે જોઈએ, જેમ તાપમાન વધતું જાય ને એમ ઉર્જા બેન્ડ આવી રીતે અલગ બનતા જાય. અને તમને થોડું ડિફિકલ્ટ સમજાવું, ચલો ભાઈ થોડું સમજાવી દઈએ આપણે. આવું આપણી બુકની અંદર ક્યાંય છે ને, મતલબ આ બધી વસ્તુઓ તમને એનસીઈઆરટી બુકમાં સમજાવેલી છે, પણ થિયરીની રીતે સમજાવેલી છે. આકૃતિ દોરીને સમજાવી નથી એટલે બધું ગોટાળા જેવું જ લાગે. એટલે આ બેન્ડ સમજવા ખાસ જરૂરી છે. એકવાર સમજાઈ જાય તો એકદમ ઈઝી કન્સેપ્ટ. એટલે વેલેન્સ બેન્ડ માની લો કે આ વેલેન્સ બેન્ડ છે ને આપણો ઉપરનો, સોરી કન્ડક્શન બેન્ડ હોય ને, ઉપરનો બેન્ડ કન્ડક્શન બેન્ડ હોય, તો નીચે છે ને વેલેન્સ બેન્ડ હોય. ખરેખર તો આ બેન્ડ કન્ટિન્યુઅસ જ હોવો જોઈએ, ઉર્જા સ્તર બે ભેગું જ છે. એક જ ત્રીજા નંબરનો આપણે ઉર્જા સ્તર જોઈએ તો આખે આખું ઉર્જા બેન્ડ બન્યો ત્રીજા નંબરનો ભેગો જ હોવો જોઈએ. પણ તાપમાન સાથે વચ્ચે ગેપ પડી જાય છે. શું કામ? કારણ કે અર્ધ અવસ્થા મળી જાય ને એટલે સ્થાયી થઈ જાય. તો કન્ડક્શન બેન્ડની ઉર્જા, અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એ બધા અહીંયા આવી જવાના. આ ઉર્જા સ્તર આખું ખાલી રહેવાનું, અહીંયા ઇલેક્ટ્રોન હશે, બરાબર? આ ઉર્જા સ્તર ખાલી રહેશે એટલે વચ્ચે જો અહીંયા આટલો ગેપ આવી ગયો, આવો ગેપ બની જાય છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે, બરાબર? એટલે આ કન્ડક્શન બેન્ડ છે, આપણો વેલેન્સ બેન્ડ છે. હવે વેલેન્સ બેન્ડની અંદર આપણે જોયું કે મહત્તમ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન હોય, ન્યૂનતમ વાળા. તો મહત્તમ ઉર્જા હોય ને એને વેલેન્સ બેન્ડની વીસી બેન્ડ, વીસી ઉર્જા કહીએ, બરાબર? એના વોલ્ટેજ 20 આપણે વોલ્ટેજમાં મેજર કરીએ. હવે આગળ વાત કરીએ કન્ડક્શન બેન્ડની ન્યૂનતમ ઉર્જા હોય, ઓછામાં ઓછી એટલી ઉર્જા ઇલેક્ટ્રોન પાસે હોય તો જ કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એને કહેવાય કન્ડક્શન બેન્ડની ન્યૂનતમ ઉર્જા. તો એને આપણે શું કહીએ તો કે વી અથવા તો ઈસી, વીસી, બરાબર? તો આ શું છે? કન્ડક્શન બેન્ડની ઓછામાં ઓછી ઉર્જા. જો અહીંયા જેટલી ઉર્જા હોય, માની લઈએ બધાની ઉર્જા આપણે લખીએ ખાલી કે આની 5 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈએ, અહીંયા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈએ, અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આની લઈ લઈએ 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જો વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શનમાં જવું હોય ને તો મિનિમમ એની પાસે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોવી જોઈએ. મતલબ એને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ક્યાંથી ગોતવી પડે તો જ એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, અધરવાઇઝ જઈ શકે નહીં. એટલે કન્ડક્શન બેન્ડની ઓછામાં ઓછી 3 હોવી જોઈએ. પછી વધારે હોય તો એ પ્રમાણે એના ઊંચા ઉર્જા સ્તરમાં હોય. વેલેન્સ બેન્ડમાં મહત્તમ ઉર્જા કેટલી હોય ઇલેક્ટ્રોનની? તો કે 1 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો કન્ડક્શન બેન્ડ ક્લિયર થઈ ગયું. હવે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જે આ ઉર્જાનો ગેપ છે ને, જે આ ઉર્જા ગેપ છે ને, એને ફોરબિડન ઉર્જા ગેપ કહેવાય. શું કહેવાય? ફોરબિડન ઉર્જા ગેપ. અથવા તો ખાલી ઉર્જા ગેપ પણ આપણે કહેતા. તો હવે એક છેલ્લો પોઈન્ટ લઈ લઈએ આપણો આજનો. શું છે તો કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેના ઉર્જાના ગેપને ફોરબિડન એનર્જી ગેપ અથવા ઉર્જા ગેપ કહેવાય છે. અને આ જે ઉર્જા ગેપ મળ્યો ને બે વચ્ચેનો, એના આધારે જ દ્રવ્યનું સુવાહક, અવાહક અને અર્ધવાહકની અંદર વર્ગીકરણ થાય છે. અને જે વર્ગીકરણ આપણે કાલે જોશું કે સુવાહકોમાં કેટલો ઉર્જા બેન્ડ હોય છે, અવાહકોમાં કેટલો હોય છે અને અર્ધવાહકોમાં કેટલો હોય છે. ચલો, તો આજે આપણો લેક્ચર અહીંયા પૂરો.